આજરોજ શિવસા યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026નું જાન્યુઆરી માસ જે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવવાનો છે તેનો ઉદ્ઘાટન સમારંભ યોજાયેલો હતો। આ દરમિયાન લગભગ 200થી 250 જેટલા વિદ્યાર્થી મિત્રો લેક્ચર જે પણ અહીંયા છે ડીન તમામને સાથે રાખીને તેમને માર્ગ સલામતી વિશેના મોટર વ્હીકલ એક્ટ ટ્રાફિકના રૂલ્સ અલગ વિશે માહિતી આપવામાં આવેલી હતી। આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા જે પણ અલગ 4 E એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને ઇમરજન્સી કેર આમ 4 E ઉપર જે કામગીરી કરવામાં આવી છે તે ઉપર પણ માહિતી આપવામાં આવેલી હતી। અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રમાણે ગયા વર્ષે કામગીરી થયેલી છે તે અનુસાર વર્ષ 2022 અને 2023માં જે ફેટાલિટીનો જે આંકડો હતો, મૃત્યુ રોડ એક્સિડન્ટના કારણે જે થયેલા હતા તેમાં કામગીરીના કારણે 2025માં આ આંકડો ઘટેલો છે અને આગળ પણ આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। માર્ગ સલામતી અંતર્ગત સરકારશ્રીના સરાહનીય પ્રયાસ પૈકી માર્ગ સલામતીના માસની ઉજવણીનો પ્રારંભ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે શિવસા યુનિવર્સિટી ખાતેથી કરવામાં આવે, જેમાં મેડિકલ અને મિકેનિકલના વિદ્યાર્થીઓને કઈ રીતે માર્ગ સલામતી રાખવી, સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, હેલ્મેટ પહેરવું તથા નાની વયના બાળકોએ સાધન ચલાવવા માટે કંઈક ટ્રાફિક નિયમોના પાલન કરવું, એના અંતર્ગત DYSP, RTO, DO કચેરી, શિક્ષણ વગેરેના માધ્યમથી ખૂબ સારી ચર્ચાઓ કરવા માટે, વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે, નાગરિકોમાં પાસ પડોશીઓને જાગૃતિ લાવે અને માર્ગ સલામતીમાં જે 2022ના આંકડા મુજબ 1,76,000 લોકોને અકસ્માતમાં તકલીફ પડી છે, એવી ભવિષ્યની અંદર બિલકુલ સલામતી સર્જાય અને ભારતીય ભાવિ નાગરિકો સુરક્ષિત રહે તેના માટે માર્ગ સલામતીના નિયમોનું ચોક્કસ પાલન કરવામાં આવે એવી વિનંતી કરાઈ અને બધાને સમજણ આપવામાં આવે। સમયાંતરે અમારા દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને સંચાલક મંડળને અને વાલી મંડળને પણ કહેવામાં આવે છે 18 વર્ષથી નાના વયના બાળકોને જે પણ વ્હીકલ આપો છો, સાયકલ સિવાયના કોઈ પણ વ્હીકલ પ્રતિબંધિત કરવામાં આવે એવી ભલામણ પણ કરવામાં આવેલી છે અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ દર વર્ષે પણ કરવામાં આવે। જો કોઈ પણ વિદ્યાર્થીને આવો કોઈ પણ પ્રકારનો અકસ્માત કે સામનો કરવો પડશે તો સંચાલક મંડળને દંડનીય જોગવાઈ મુજબની નોટિસ ફટકારી અને કાર્યવાહી કરવામાં આવશે।